જય અંબે પગપાળા સંઘ ગામડી આણંદથી અંબાજી સુધી પગપાળા સંઘ નીકાળવામાં આવ્યો હતો। આ સંઘમાં ગામડીથી અંબાજી સુધી ચાલતા રથને લઈ જાય છે। આ સંઘમાં અંદાજિત 100થી વધુ ભાવિભક્તો જોડાયા હતા, જેમાં કમિટી સભ્ય શશિકાંત વાઘેલા, હસમુખભાઈ વાઘેલા, રજનીભાઈ ચૌહાણ, હસમુખભાઈ પરમાર, જે માતાજીનો પ્રથમવાર આ રથ નીકાળવામાં આવ્યો હતો। માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા। મારું નામ શશિકાંતભાઈ વાઘેલા છે। બસ આસો મહિનો આવે છે તો માતાજીને આમંત્રણ આપવા માટે જઈએ છીએ। એમાં કમિટી સભ્યમાં હસમુખભાઈ પરમાર, હસમુખભાઈ ચૌહાણ, મહેશભાઈ પરમાર, અશોકભાઈ વાઘેલા, અમે બધા 4-5 કમિટી સભ્ય થઈ અને માતાજીના રથનું આયોજન કરેલ છે। મારું નામ મીત હસમુખભાઈ ચૌહાણ છે। હું એક ગામડીનો રહેવાસી છું। આ યાત્રા આખી છેક અંબાજી સુધી અમે લઈ જવાના છે। રથ આખો આ સાલ પહેલી સાલ અમે પહેલું વર્ષ છે અમારું, અને નવું બનાવ્યો છે, આખો સ્ટીલનો રથ છે, પ્યોર એસએસનો રથ બનાવેલો છે અમે। અને આ 10 દિવસ અમારે 7 દિવસ ત્યાં ઉતારા જતા થશે મેઇન રથ સુધી, અને પછી ત્યારબાદ અમારે 2 દિવસ, એક દિવસ ગબ્બરની ધજા અને એક બીજે દિવસ 11 તારીખની મેઇન ધજા, મેઇન અંબાજી મંદિરની શિખરની ધજા ચડશે અમારી, 52 ગજની ધજા ચડશે અમારી। 10 દિવસનો અમારે રાત દિવસના અલગ અલગ ઉતારા હશે। 150 જેટલું માણસ હશે, એમાંથી 20થી 25 નાના બાળકો છે, 30-40 જેવી સ્ત્રીઓ છે, અને બીજા બધા પુરુષ બાળકો લઈને છે કે અમે 10 દિવસ સંઘ જશે। તેની સાથે અમારે મેનેજમેન્ટ આખી ટીમ અમારી 15 જણાની મેનેજમેન્ટની ટીમ છે અમારી। પછી 10 થી 15 જણા એવા છે કે અમારે સાધનોથી સપોર્ટ કરશે, જે જોડે અમારે જે રસ્તામાં જે જરૂરિયાત પડે 10 દિવસનું ઉતારો અમારે જોડે જે રસોડુંથી લઈને અમે બધું તૈયારી કરીને નીકળવાના છે। અને ત્યાંથી અમારે જે જગ્યાએ ઉતારા છે એ પહેલેથી અમારે બુક કરાયેલા છે, બધું જ તૈયારી। છેલ્લા અમે 3 મહિનાથી આ ઉતારામાં, આ મેનેજમેન્ટમાં અમે પડ્યા હતા, અને આજે અમારો આ દિવસ સફળ થયો છે, અને આજે અમે ભાદરવી પૂનમના ધજા ચડાવવા માટે અમે આજે નીકળવાના છે।